12 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2 એના સ્વાધ્યાયના 5મા દાખલામાં ધ્યાન આપો. સ્વાધ્યાયના દાખલાઓ એ ઉદાહરણની કમ્પેરમાં થોડાક નાના છે, એટલે થોડુંક વધારે ધ્યાન આપશો એટલે બહુ ઓછી મહેનતથી તમને સ્વાધ્યાયના દાખલા આવડી જશે. તો 5મો દાખલો ધ્યાન આપો. પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પિકોફેરેડે છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? હવે પહેલાં આપણે શૂન્યાવકાશ એના માટે સમાંતર પ્લેટ કેપેસિટર એનું કેપેસિટન્સનું સામાન્ય સૂત્ર C બરાબર એપ્સિલોન 0 અપોન ડી. પણ અહીંયા શૂન્યાવકાશ છે એટલે C0 તરીકે આપણે ગણીએ, એટલે C0 બરાબર એપ્સિલોન 0 અપોન ડી. પણ હવા હોય એટલે કે શૂન્યાવકાશ હોય ત્યારે તો કેપેસિટન્સ આપણને 8 પિકો ફેરડે આપેલું છે. 8 પિકો, કોઈ પણ પિકો હોય એટલે 10⁻12 તો બરાબર એપ્સિલોન 0 અપોન ડી. આને આપણે સમીકરણ 1 કહીએ. હવે કેપેસિટરની બે પ્લેટો એની વચ્ચે ડાઇલેક્ટ્રિક ભર્યા બાદ તેની બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું થાય છે, તો ત્યારે તેનું કેપેસિટન્સ કેટલું? આ રકમ ઉપરથી જો, બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું ક્યારે થાય? કે જ્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક એને આપણે ભરી દેવામાં આવે ત્યારે. તો કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે ડાઇલેક્ટ્રિક ભર્યા બાદ તેની બે પ્લેટો વચ્ચેનું અંતર જો અડધું કરીએ તો એનું કેપેસિટન્સ એ આપણને કેટલું મળે? તો એને ધ્યાન આપજો. તમે આમ સમજી શકો કે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થને ભરીએ છે ત્યારે મળતું કેપેસિટન્સ એ શૂન્યાવકાશના કેપેસિટન્સ એના કરતાં કે ગણું થાય છે. આ સામાન્ય સૂત્ર છે. તો C બરાબર કે, ખ્યાલ આવી ગયો? અને C0 એટલે એપ્સિલોન 0 અપોન ડી. પણ ડાઇલેક્ટ્રિક ભરીએ છે એટલે અંતર તો કેવું થાય છે? અડધું, એટલે D/2. છેદનો છેદ અંશમાં એટલે અહીંયા 2 ઉપર આવતો રહે ને, તો અહીંયા શું રહેવાનું? 2 કે એપ્સિલોન 0 અપોન ડી. તો C બરાબર 2 એમના એમ જ, કે એટલે 6 છે, અને એપ્સિલોન 0 અપોન ડી તે આખી કિંમત સમીકરણ 1 ઉપરથી 8 × 10⁻12 તૈયાર છે. તો અહીંયા સાદુરૂપ આપીએ એટલે 96 × 10⁻12 ફેરેડે. -12 એને પિકો તરીકે પણ આપણે ઓળખી શકાય. એટલે C બરાબર 96 પિકો ફેરેડે. આ પ્રમાણે આપણને મળે. ક્લિયર? એટલો 6થો દાખલો ધ્યાન આપો સ્વાધ્યાયનો. દરેક કેપેસિટર એનું મૂલ્ય અહીંયા 9 પિકો ફેરેડે છે. તો ધ્યાન આપજો. તો અહીંયા 9 પિકો ફેરેડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલે છે. તો પહેલું સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું? અને આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? વાત કરીએ પહેલા ભાગની. હવે 9 પિકો ફેરેડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડીએ છે. સમજી શકો કે શ્રેણી હોય એટલે 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. તો અહીંયા શ્રેણી છે એટલે સિરીઝ તરીકે આપણે લખી શકાય. એટલે 1/CS બરાબર C1 C2 અને C3 એના મૂલ્ય તો કેટલા છે? 9 પિકો ફેરેડે. એટલે 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9 સમછેદી છે એટલે 3/9 થવાનું. એટલે 1/CS બરાબર 1/3. આનો આપણે વ્યસ્ત કરીએ એટલે CS બરાબર 3 પિકો ફેરેડે. બીજા ભાગમાં અહીંયા શું કહેલું છે જુઓ. તો આ સંયોજનને હવે 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે. એટલે આ શ્રેણી જોડાણ ધરાવતા કેપેસિટરોની સાથે અહીંયા આ 120 વોલ્ટ
એના સપ્લાય સાથે જોડીએ છે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? હવે દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાન એટલે ત્યારે વિદ્યુત સ્થિતિમાન આપણને દરેકનું કેવું રહેવાનું? સમાન. તો 3 કેપેસિટરો એના માટે કહી શકાય કે ત્રણેય કેપેસિટરો શ્રેણીમાં છે એટલે C1 C2 અને C3 ની આસપાસનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V1 V2 અને V3 પણ દરેક કેપેસિટરને સમાંતર અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું મળવાનું? સમાન. એટલે V1 વત્તા V2 વત્તા V3 બરાબર V તરીકે કહેવાય પણ V1 બરાબર V2 બરાબર V3 એટલે દરેકનું મૂલ્ય આપણને કેવું મળેલું છે? સમાન જ 120 વોલ્ટને અનુરૂપ પ્રાપ્ત થાય છે કુલ V. તો અહીંયા V બરાબર 120. હવે આપણે વારાફરતી ત્રણેયની અલગ અલગ વાત કરી દઈએ. દાખલા તરીકે અહીંયા એવું છે V1 બરાબર V2 બરાબર V3 એટલે V2 બરાબર પણ V1 લઈએ, V3 બરાબર પણ V1 લઈએ એટલે V1 વત્તા V1 વત્તા V1 એટલે 3V1 થાય. આવું જ આપણે V2 માટે એટલે V1 બરાબર પણ V2 લઈએ અને V3 બરાબર પણ V2 લઈએ એટલે 3V2 થાય અને એવી રીતે ત્રીજા માટે પણ. તો માટે V1 બરાબર 3 એને છેદમાં લઈ જઈએ એટલે V1 બરાબર આપણને શું મળવાનું? 120/3 એટલે 40 વોલ્ટ મળે. સેમ વસ્તુ કોના માટે? V2 માટે અને એવી જ વસ્તુ V3 માટે. એટલે અહીંયા આપણને વિદ્યુત સ્થિતિમાન દરેક કેપેસિટરને સમાંતર કેવો મળવાનો? સમાન જ મળે. V1 બરાબર પણ 40, V2 બરાબર પણ 40 અને V3 બરાબર પણ 40. કેમ કે આ વિદ્યુત સ્થિતિમાન ત્રણેય કેપેસિટરમાં સમાન રીતે વહેંચાય. ત્રણેય કેપેસિટરોના મૂલ્ય કેવા છે? સમાન છે. એટલે અહીંયા 40 40 40 આ રીતે આપણને સમાન મળે 120 ના. પડી ખબર? સ્વાધ્યાયનો 7મો દાખલો ધ્યાન આપો. 2 પિકોફેરેડે, 3 પિકોફેરેડે અને 4 પિકોફેરેડે કેપેસિટન્સના 3 કેપેસિટરને સમાંતર જોડેલે છે. તો પહેલા સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું અને આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર શોધો. હવે પહેલા વાત કરીએ પહેલા ભાગની. સમાંતરમાં જોડેલા કેપેસિટરનું પરિણામી કેપેસિટન્સ સમજી શકાય. સમાંતર હોય એટલે આપણને શું મળવાનો? સરવાળો. શ્રેણી હોય એટલે વ્યસ્ત મળે. તો અહીંયા CP એટલે પેરેલલ એટલે સમાંતર. તો CP બરાબર C1 વત્તા C2 વત્તા C3. હવે અહીંયા દરેકના અલગ અલગ મૂલ્ય આપણને આપેલા છે. તો C1 બરાબર 2 પિકોફેરેડે, C2 બરાબર 3 પિકોફેરેડે અને C3 બરાબર 4 પિકોફેરેડે. તો એ દરેક કિંમત આપણે આ C1 વત્તા C2 વત્તા C3માં મૂકીએ એટલે આપણને કેટલું મળવાનું? 9 પિકોફેરેડે. પિકો છે એટલે 10⁻12 ફેરેડે. પડી ખબર? તો CP બરાબર આપણને આટલું મળ્યું. હવે સમાંતર જોડાણ છે એટલે વિદ્યુત સ્થિતિમાન આપણને સમાન મળવાનો પણ વિદ્યુત ભાર કેવા મળવાના? અસમાન. તો Q1 Q2 અને Q3 એ અનુક્રમે C1 C2 અને C3 કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર છે અને સપ્લાય અહીંયા 100 વોલ્ટ છે. તો તમે આમ સમજી શકો સામાન્ય સૂત્ર C બરાબર Q/V. તો માટે Q બરાબર શું આવે? CV. એટલે પહેલા માટે આપણે વાત કરીએ એટલે Q1 બરાબર C1V. C1 એ આપણી પાસે તૈયાર જ છે, આપેલું છે જ રકમમાં. જોતા રહેજો. 2 પિકોફેરેડ એટલે 2 × 10⁻12 ને V એટલે 100. સાદુરૂપ આપીએ એટલે 2 × 10⁻10 વિદ્યુત ભાર છે એટલે કુલમ. એવી જ રીતે Q2 માટે તો Q2 બરાબર C2V એટલે C2 બરાબર તો કેટલું છે? 3 પિકોફેરેડે. પડી ખબર? એટલે 3 × 10⁻12 V એ તો વોલ્ટેજ તો કેટલા છે? 100. તો 3 × 10⁻10. એવી જ રીતે વાત કરીએ હવે ત્રીજા માટે. તો અહીંયા Q3 બરાબર C3V. તો 4 × 10⁻12 ગુણ્યા 100 એટલે 4 × 10⁻10 કુલમ. પડી ખબર? આ બધા
દાખલાઓ ધ્યાનથી કમ્પ્લીટ કરતા રહેજો. 8મો દાખલો ધ્યાન આપો. બે પ્લેટો વચ્ચે હવા હોય એવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? હવે અહીંયા આપણે આમ કહી શકાય કે હવાનું માધ્યમ છે એટલે કે શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સ C = ε0A/d. તો એની ઉપરથી હવાના માધ્યમ માટે C0 તરીકે પણ કહી શકાય. એટલે C0 = ε0A/d. ε0 પહેલા ચેપ્ટરમાં પણ આ મૂલ્યનો ઉપયોગ તમે કરેલો છે એટલે યાદ રાખતા રહેજો. અચળાંક કિંમત એની કિંમત જરૂરી નથી દરેક વખતે આપે તો યાદ રાખવી પડે. તો 8.854 8.85 લખો તો પણ ચાલે. તો 8.854 × 10⁻12 એ એટલે ક્ષેત્રફળ. એ અહીંયા 6 × 10⁻³ d એટલે અંતર તો 3 મિલીમીટર. મિલીમીટર એનું મીટરમાં એટલે 10⁻³ સાદુરૂપ આપો એટલે 17.708 × 10⁻12. તો C0 = 17.7 અને પીકો એટલે 10⁻12 ની બરાબર આપણે લખી શકાય. તો 17.7 પીકો ફેરેડે. હવે આગળ વાત કરીએ વિદ્યુત ભાર માટે. તો સમજી શકો કે દરેક પ્લેટ એની ઉપરનો વિદ્યુતભાર Q = CV. એની ઉપરથી Q0 = C0V. તો C0 તો આપણે તૈયાર કર્યું 17.7 × 10⁻12. V એટલે તો 100 વોલ્ટ એ આપેલો છે. તો 17.7 × 10⁻10 કુલમ. આ 8મા દાખલાની આપણે વાત કરી.